અમેરિકામાં હજારો ભારતીય પરિવારોની રાતોની ઊંઘ ઉડી ગઈ છે. કોઈએ બાળકોના ભવિષ્ય માટે ઘર છોડ્યું હતું, તો કોઈએ માતા પિતાના સપનાઓ પૂરા કરવા ભારત જેવો ભવ્ય દેશ છોડ્યો હતો. પરંતુ હવે માત્ર એક નોકરી જ નહીં, આખું જીવન જોખમમાં આવી ગયું છે. આખરે એવું શું બન્યું કે હજારો ભારતીયો હવે ડિપોર્ટ થવાના ડર વચ્ચે જીવી રહ્યા છે? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અમેરિકામાં ઊભા થયેલા એવા સંકટની, જેના કારણે હજારો ભારતીય ટેક કર્મચારીઓ ચિંતામાં જીવી રહ્યા છે. અમેરિકાની મોટી ટેક કંપનીઓમાં ચાલી રહેલી ભારે છટણી બાદ હવે લગભગ 15,000થી વધુ ભારતીયો પર ડિપોર્ટ થવાનું મોટું જોખમ ઊભું થયું છે. આ બધા ભારતીયો H-1B વિઝા પર અમેરિકા ગયા હતા અને હવે નોકરીઓ જતા તેમની સામે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે કે આગળ શું થશે? અમેરિકાના નવા નિયમો અનુસાર જો H-1B વિઝા પર કામ કરતા વ્યક્તિની નોકરી જાય તો તેને માત્ર 2 મહિનાની અંદર નવી નોકરી શોધવી પડે. જો આ સમયગાળામાં નવી કંપની અથવા સ્પોન્સર ન મળે તો તેને અમેરિકા છોડવું પડી શકે છે. હાલમાં મેટા, એમેઝોન અને ઓરેકલ જેવી મોટી કંપનીઓમાં લગભગ 50,000 લોકોની છટણી થઈ છે, જેમાં સૌથી વધુ અસર ભારતીય કર્મચારીઓ પર પડી છે. પહેલા અમેરિકામાં ટેક કર્મચારીઓને ઝડપથી નવી નોકરી મળી જતી હતી, પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. કંપનીઓ હવે વિઝા સ્પોન્સર કરવાનું ટાળી રહી છે અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પણ લાંબી ચાલી રહી છે. ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓએ પણ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. હવે નાની એવી ભૂલ, દસ્તાવેજોમાં ખામી અથવા વિઝા નિયમોમાં ચૂક ભારે પડી શકે છે. સૌથી મોટી વાત એ છે કે હવે નોકરી ગુમાવ્યા પછી તે જ ક્ષેત્રમાં અને તે જ સ્તરની નોકરી મેળવવી ફરજિયાત બની ગઈ છે. એટલે કે સોફ્ટવેર એન્જિનિયર કોઈ બીજી સામાન્ય નોકરી કરીને પોતાનો H-1B વિઝા બચાવી શકતો નથી. કંપનીઓને પણ હવે વધુ પુરાવા આપવા પડી રહ્યા છે. આ પદ માટે અમેરિકન નાગરિક કેમ ન મળ્યો? ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા લોકો અમેરિકામાં રહીને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ દ્વારા ગ્રીન કાર્ડ મેળવી શકતા હતા, પરંતુ હવે અરજદારે પોતાના દેશમાં જઈને અરજી કરવી પડશે. આ નવા નિયમથી હજારો ભારતીયો પર સીધી અસર પડશે. છેલ્લા 5 વર્ષમાં લગભગ 49 લાખથી વધુ ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા હતા, જેમાં લાખો ભારતીયો સામેલ હતા. પરંતુ હવે પ્રક્રિયા વધુ કડક બની રહી છે. ગ્રીન કાર્ડ માટે પહેલેથી જ 10થી 15 વર્ષની રાહ જોવી પડે છે અને હવે નવી નીતિઓને કારણે મુશ્કેલીઓ વધુ વધી શકે છે. કેટો સંસ્થાના આંકડા મુજબ જોબ આધારિત ગ્રીન કાર્ડ બેકલોગમાં સૌથી વધુ ભારતીયો છે. સિએટલમાં રહેતા એન્જિનિયર વિકાસ પાઠકે 150થી વધુ નોકરીઓ માટે અરજી કરી છે, છતાં પ્રક્રિયા ધીમી હોવાના કારણે તેઓ મુશ્કેલીમાં છે. બીજી તરફ સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા વિજયંત સિંહ કહે છે કે બહારથી લોકો શાંત દેખાય છે, પરંતુ અંદરથી ખૂબ ગભરાયેલા છે. બાળકોના અભ્યાસ, ઘરની લોન અને પરિવારના ભવિષ્યને લઈને હવે હજારો ભારતીય પરિવારો ચિંતામાં અમેરિકામાં જીવી રહ્યા છે. દોસ્તો, આ સ્થિતિમાં તમે શું કોમેન્ટ કરવા માંગો છો તે નીચે લખજો અને દરેક ગુજરાતી, દરેક ભારતીયને આ વિડીયો શેર કરજો, કારણ કે ક્યાંક એમની સાથે તો આવી સ્થિતિ નથી આવીને, એ એમને જાણકારી મળે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.